કરશે, ઢોંઢા જેવા ફર્યા કરીએ. જો બહેનોની એક પ્રકૃતિ છે, જ્યાં પણ બેઠા હોય એ કીડીઓની જેમ બધા સંપોમાં બેઠા હોય, અને ભાઈઓ હોય બધા મકોડોની જેમ બે ચાર હોય બે ચાર હોય બે ચાર હોય રબડતા જ હોય. બહેનોની એક જોરદાર પ્રકૃતિ છે, એ શાંતિથી બેઠા હોય. હવે અને આ દુનિયામાં બે જ માણસો મિત્ર સુખી છે. કયા બે? અરે ઉભા થજો એટલે બધા જોવું તમને. બે માણસો કયા સુખી છે? કુંવારા ભાઈઓ અને પરણેલી બઈઓ. આ બહેનો બધા અહીંયા બેઠા છે. તમે તમારા હૃદય ઉપર હાથ મૂકીને કહો, પરણી આયા ત્યારે તમારી સાઈઝ આવી નહીં હોય ભાઈ? આ પૈણા બધે સાઈઝ વધી હોય. એટલે દિલ એક કો દો મગર નેક કો દો. દિલ एक को दो मगर नेक को दो. ये सत्यनारायण भगवान का प्रसाद नहीं कि हरेक को दो. એટલે આ મૂછનો દૂરો ફૂટો રહી મારા બેટા આખોટા કરે. ચાલો આપણે થોડું થોડું વચ્ચે ચલાવીશું. હવે શું કીધું? આ વાળ જતો રહે એમ ના માતા જોયું તમે? કુંવારા હોય એટલે મારા જેવા વાળ હોય. માના ખોળામાં જયારે છોકરો બેસે ત્યારે બેસાડીને પ્રેમથી લાગણીથી એના ઉપર હાથ ફેરવા એટલે વાળ વધે. અને પૈણ્યા પછી બૈરીના ખોળામાં મોથું મૂકો, આ માના ખોળામાં લાગણીથી વધેલું હોય, માગણીથી વાળ ઓછા થઈ જાય. એમાંથી ઓવા કેશો રે તો શરૂઆત તો તમારે થઈ હે. 12 મહિને તમારી આ દશા છે. ચાલો હવે પછી આપણે નાટકનો પહેલો આપણી સમક્ષ નાટકની શરૂઆત કળિયુગના દીકરાઓ મા બાપને કેવી રીતે પોતાના ફેમિલીમાં રાખતા હોય છે. દીકરી મા બાપને કેવી રીતે એમનું ઋણ અદા કરે છે, એવો સામાજિક સંપૂર્ણ કોન્સેપ્ટ લઈને મા બાપને ભૂલશો નહીં આ નાટકને બનાવવામાં આવ્યું છે. સમગ્ર નાટકનો ભાવાર્થ એ આપણે સૌ ખરેખર હવે જે નાટક જોવા માટે આપણે ભેગા થયા છીએ એનો પહેલો ચરણ આપણે જોવા જઈ રહ્યા છીએ. ફરીથી એક વખત મારો વિશ્વાસ છે, વિશ્વાસને પણ હું દાવો કરીને એવું કહી શકું કે જ્યાં સુધી નાટક પૂરું નહીં થાય ત્યાં સુધી તમને તમારી જગ્યા ઉપરથી ઊભા થવાની ઈચ્છા નહીં થાય. એવું સુંદર નાટક આપણી વચ્ચે રજૂ કરવા જઈ રહ્યા છીએ. તો એનો પહેલો ચરણ આપણે અહીંયા એ કરીશું. નાટકનું નામ છે મા બાપને ભૂલશો નહીં. આજના સમયમાં સૌથી મોટી કરુણા હોય તો તે મા બાપની છે. કારણ આજકાલના સંતાનોને મા બાપ માટે સમય મળતો નથી, અને જે સંતાનો મા બાપને સમય અને સહાય આપતા નથી ત્યારે આવી ઘટના બને છે. મહેશ, હવે આ બા બાપુજીનું શું કરવાનું છે? આજ ફેસલો કરો કે એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો કાં તો આપણે અલગ થઈ જઈએ. શું કામ નાની નાની વાતમાં બા બાપુને લઈને ઝઘડા કરે છે? ના ના, આ સહજ
કરવાની પણ કાંઈક હદ હોય કે નહીં? આખો દિવસ કચકચ કર્યા કરે, મારે કેટલું સહન કરવું? ઘરડા માણસ છે, ઉંમર થઈ ગઈ છે એટલે સમજણ શક્તિ ઓછી હોય. તકલીફ પડે ત્યારે તારે કહી દેવું. કેટલી વાર કીધું છે કે શાંતિથી રહ્યો ને અમને પણ શાંતિથી રહેવા દ્યો, પણ સમજતા જ નથી. એમને 2 ટાઈમ જમવાનું, સુવા બેસવા ખાટલો અને પહેરવા 2 જોડી કપડાં કરી દ્યો. બાકી કાંઈ કરવાની જરૂર નથી. આટલી સેવા કરીએ છતાંય કઈ કિંમત જ નહીં. મારે શું આખી જિંદગીની સેવા જ કરવાની? બા અને બાપુજી જૂનવાણી વિચારવાળા છે. આજના કોમ્પ્યુટર યુગમાં એને કાંઈ ખબર ન પડે. આપણાથી થાય એટલી સેવા કરવાની. લ્યો, નામ લેતા આવી ગઈ ઉપાધિ. બહુ બેટા, ઉપાધિ આવતી નથી, આપણે જાતે જ ઊભી કરીએ છીએ. અને મા બાપ જો ઉપાધિ હોત ને તો આ જગતમાં સંતાનો ન હોત, પરિવાર પણ ન હોત. દીકરા, પરિવાર શું છે એ સમજાઈ જાય ને ત્યારે મા બાપની કિંમત સમજાઈ જાય. અમારામાં કદાચ તમને સમજી શકાય એટલી વિચારવાની શક્તિ ઓછી હશે. દીકરા, તમારી બુદ્ધિ અને તંદુરસ્તી ન બગડે એ માટે તમારી માએ પોતાના તમામ મોજ શોખનો ત્યાગ 9 મહિના સુધી કર્યો હતો. અરે દીકરા, આજના કોમ્પ્યુટર યુગની 9 કરોડ માતાઓ દર વર્ષે પોતાના બાળકને પેટમાંથી સીધા પરલોકમાં રવાના કરી દે છે. પણ એ જમાનામાં તમારી માએ જો આ જગતનો વિચાર કર્યો હોત ને તો આજ તમારા જન્મ ન થયા હોત. જોઈ લ્યો, છે કઈ કિંમત તમારી આ ઘરમાં? આપણો જ રોટલો ખાય છે ને આપણને જ સંભળાવે છે. બાપુજી, બોલવામાં કંઈક સભ્યતા રાખો. મનીષા સાચું કહે છે. એ કેમ કરતા હો તો શું વાંધો છે? દીકરા, આજ મા બાપને સભ્યતા રાખવાનું શીખવાડો છો. આજ ખબર પડી કે 20 વર્ષ સુધી મા માટે દીકરો હોય છે, પછી પારખું થઈ જાય છે. દીકરા, હું તો આંધળો છું, પણ લાગે છે આજ તમે તમારી માને પણ આંધળી બનાવી નાખી. બસ, હવે હદ થાય છે. હવે આ ઘરમાં કાને રાખો કે મને રાખો. બસ હવે બહુ થયું. હવે આ ઘરમાં તમે લોકો 1 મિનિટ પણ રહી નહીં શકો. ચાલો નીકળો ઘરની બહાર. ખબરદાર દીકરા, જો તારા બાપુનો હાથ પકડો છે તો છે હાથે તને નાનપણમાં હાલતા શીખડાવ્યું, એને ઘરમાંથી હાલતા કરતા શરમ નથી આવતી? નાલાયક! બા, આ ઘરમાં ત્રાસ દેતા તમને શરમ નથી આવતી? ભૂલી ગયા આ આપણા ઘરની વહુ છે, નોકરાણી નથી. તો આ ઘરમાં અમે કોણ છીએ? દીકરા, હવે 2 શબ્દ કીધા, એમાં 20 વર્ષથી હૈયે રાખનાર જનેતાને જાકારો દેતા તમારો જીવ કેમ હાલે છે? બસ શ્રદ્ધાની માં, બસ. હાલ હવે આ ઘરમાંથી આપણા અંધળ પૂરા થયા લાગે છે. આજથી આપણા ઘડપણની શરૂઆત થઈ. સદાય સુખી રહેજો. હાલો શ્રદ્ધાની માં. દીકરા, ગમે તેવો દીકરો હોય તો મા બાપ દીકરાને સાચવી લે છે, તો મા બાપને દીકરા કેમ સાચવી શકતા નથી? એટલોય વિચાર ના આવ્યો કે આ ઉંમરે અમે ક્યાં જાશું? ગમે ત્યાં જાઓ, પણ હવે અહીંથી જાઓ અને પાછા ના આવતા અમારો જીવ ખાવા. ભલે વહુ બેટા. હાલો શ્રદ્ધાની માં, મારો હરી લઈ જાય ત્યાં હાલી જઈએ. જે ઘરમાં મંથરા પૂજાતી હોય ત્યાં ભગવાન શ્રી રામ પણ શું કરે? સંપત્તિ હોવા છતાં ઘરમાં માની આતેડી કકડાવે અને બાપને હાથ જોડવા પડે એ ઘરમાં તો ભગવાન પણ રહેતા નથી. હાલો શ્રદ્ધાના બાપુ, જ્યાં નસીબ લઈ જાય. બા, બાપુ, આશરો તો ગમે ત્યાં મળી જાય. આ દેશમાં વૃદ્ધાશ્રમો શા માટે બનાવ્યા છે? ભલે દીકરા, આવા નમાલા દીકરાના ઘરે રહેવા કરતા તો વૃદ્ધાશ્રમ બહુ સારું અને સારું છે કે આ દેશમાં વૃદ્ધાશ્રમો છે, નહીતર આજ મા બાપ રસ્તે રચડતા હોત. શ્રદ્ધાની માં, ભગવાનને પણ ખબર હશે
કે એક દિવસ એવો પણ આવશે કે સંતાનો મા બાપને ઘરમાં રાખશે નહીં, એટલા માટે વૃદ્ધાશ્રમો બનાવ્યા હશે. દીકરા, અમારાથી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. ભગવાન હંમેશા તમને સુખી રાખે. હાલ હવે વધારે અપમાન થાય એ પહેલા નીકળી જઈએ. દુખી તો નહીં હોય ને? શ્રદ્ધાની માં, રૂપિયાની મોહ માયામાં આજ સંતાનો મા બાપને ભૂલી રહ્યા છે. આપણી ચિંતા જો સંતાનોને હોત ને તો આજ આપણે વૃદ્ધાશ્રમમાં ન હોત. સ્વાર્થની દુનિયા છે, સ્વાર્થની. સાચી વાત છે તમારી. આ સ્વાર્થની દુનિયામાં પોતાના જ પારકા થઈ જાય છે. શ્રદ્ધાના બાપુ, કોણ જાણે કેમ આજ આપણી દીકરી બહુ યાદ આવે છે. સાચું કહું, આજ મને પણ દીકરીની ચિંતા બહુ થાય છે. આપણી આ હાલત જોઈને એ શું વિચારશે? બા, બાપુ, મારા બાપુ. મારી દીકરી, યાદ કરતા આવી ગઈ મારી દીકરી. હા બાપુ, હું આવી ગઈ. બાપ યાદ કરે અને દીકરી ના આવે તો બાપ દીકરીના સંબંધ ખોટા પડે. પણ બા, બાપુ, તમે વૃદ્ધાશ્રમમાં? દીકરી, ઘરમાં થોડીક અગવડતા હતી એટલે તારા ભાઈ અને ભાભી અમને અહીં મૂકી ગયા છે. સગવડ થઈ જશે એટલે પાછા લઈ જશે. ખોટું બોલો છો બાપુ. બાપની વેદના એક દીકરી સિવાય કોઈ સમજી ન શકે. હું બધું જાણું છું બાપુ. એવું કાંઈ નથી બેટા, ખોટા વિચાર ન કર. બાપુ, રજાના દિવસો હતા એટલે ઘરે આવી હતી અને ત્યારે જ મને બધી ખબર પડી. બાપુ, હવે તો સાચું કયો, તમને મારા સમ છે. દીકરી, બેટા, તારા ભાઈ અને ભાભીને અમારી સેવા કરવામાં બહુ તકલીફ થતી હતી એટલે અમને ઘરમાંથી રજા આપી. પણ નસીબે વૃદ્ધાશ્રમમાં આવી ગયા. અહીં બેઠા બેઠા વિચાર કર્યા કરીએ છીએ કે નક્કી અમારા લોહીના સંસ્કારમાં કંઈક ખોટ રહી ગઈ હશે. નહીં બાપુ, સંસ્કારમાં જો ખોટ હોત ને તો માનવીના અંતિમ સંસ્કાર બીજાએ ન કરવા પડત. સાચી વાત છે દીકરી. સંસ્કાર તો માની કુખમાંથી મળે છે, પણ આજના સંતાનો સંસ્કાર ભૂલી જાય એમાં મા બાપનો શું વાંક? એમાં વાંક આપણો જ છે. કારણ આપણા જૂના વિચારો કોઈને ગમતા નથી એટલે તકલીફો ઊભી થાય છે. અત્યારે જમાનો સાવ બદલાઈ ગયો છે. 40 લાખના બંગલામાં ફર્નિચર રાખવાની જગ્યા છે, એક મા બાપને રાખવાની જગ્યા નથી. જમાના પ્રમાણે આપણે રહેતા શીખવું પડશે, નહીતર મંદિરો કરતા વૃદ્ધાશ્રમો વધી જશે. સાવ સાચી વાત છે દીકરી. બેટા, ઘરે તો બધા સુખી છે ને? કઈ તકલીફ તો નથી ને? તકલીફ હોત ને તો દોડીને આવ્યા હોત. આજ મોટામાં મોટી કોઈ તકલીફ હોય ને તો તે મા બાપ છે. આજ આ દેશમાં જો વૃદ્ધાશ્રમો ન હોત ને તો મા બાપની શું હાલત હોત? બાપુ, ચિંતા ના કરો. આ તો મારી ગેરહાજરીમાં ભાઈ અને ભાભીએ તમને ઘરમાંથી કાઢ્યા. બા, મને કેટલું દુઃખ લાગ્યું હશે. જવા દે બેટા, આપણા ભાગ્યમાં જ આવું લખાયેલું હશે. પછી સંતાનોને દોષ દેવાથી શું વળે?
દોષ તો મારા પેટને આપું છું કે આ કુખે આવો કપૂત દીકરો પાયકો. અરે આવા સંતાનો કરતા તો વાંજિયા રહેવું વધુ સારું. એક બાપ બધું સહન કરી શકે, પણ એક મા પોતાની કુખને દોષ આપી આહુડા પાડે એ મારાથી સહન નથી થતું. અને કરું પણ શું? સાવ લાચાર છું. નહીં બાપુ, બાપ તો ઘરનું માથું કહેવાય અને માં ઘરનું હૃદય. મા બાપ વગરનું ઘર તો બેઘર કહેવાય. ચાલો બા ઘરે, હું આપને લેવા આવી છું બાપુ. નહીં બેટા, જે દીકરા માટે રાતા લોહીને દૂધ બનાવે એ દૂધ પાનારી માને રાતા પાણીએ રોવડાવે એવા કપૂતના ઘરે જાતા પગ કેમ ઉપડે બેટા? દીકરી, જે માએ 9 મહિના સુધી સંતાનોને પેટમાં રાખે એ સંતાન 9 મિનિટમાં મા બાપને ઘરમાંથી કાઢે એવા ઘરે જવા કરતા તો ભગવાન અહીંથી સીધા શમશાને લઈ જાય તો સારું. દીકરી, બેટા, અમે અહીં બહુ ખુશ છીએ. આજ તું અમને લેવા આવી, બહુ રાજી થયા. પણ દીકરાની ફરજ નથી મા બાપને લઈ જવાની? બાપુ, મા બાપ માટે દીકરાઓ જ મહત્વના હોય છે, દીકરીઓ નહીં. બેટા, દીકરા કરતા દીકરીનું મહત્વ એક બાપ જ સમજી શકે. જે મા બાપને સ્વર્ગ તરફ લઈ જાય એ દીકરા, અને સ્વર્ગને જે ઘરમાં લઈ આવે એનું નામ દીકરી. જાઓ બેટા, બધાય સુખેથી રહ્યો. અમારી અહીં કોઈ જાતની ચિંતા ન કરતા. ભલે બાપુ, હું જાઉં છું, પણ બાપુ જ્યારે મારી વિદાય થશે ત્યારે પણ નહીં આવું? પછી એ વિદાય લગ્નની હોય કે પછી? ના દીકરી, ના, આવું ન બોલ. આ તારા બાપનું કાળજું ફાટી જશે બેટા. ના બાપુ, ના. બાપુ, મારે તો એટલું જ પૂછવું છે કે વિદાય વેળાએ દીકરી બાપને સૌથી છેલ્લે શું કામ મળે છે? દીકરી, બેટા, દીકરી જાણતી હોય છે કે પોતાનું કાળજું કાપીને બીજાના હાથમાં આપવું આ કામ એક બાપ સિવાય બીજું કોઈ ન કરી શકે. છાને ખોડે રડતા બાપના આંસુ લૂછવા સૌથી છેલ્લે બાપને મળે છે. તો બાપુ, મારા તો ભાગ્યમાં એ પણ નથી ને? ના દીકરી, ના, આવું ક્યારે થવા નહીં દઉં બેટા. તારા બાપની આંખ ગઈ છે, લાગણી નહીં. આ શ્રદ્ધાની બાપ આજ દીકરીની આંખના આંસુ બાપના કાળજે કા લગાડે છે. હાલ દીકરી, અમે તારી સાથે આવીએ છીએ. આજ તારા કારણે એ ઘરમાં અમારા પગલા પડશે. હાલો. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. મનીષા, જ્યારે અમારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી ત્યારે મા અને બાપુએ સખત મહેનત મજૂરી કરી આ જમીન મકાન કર્યા છે. આજ આપણી પાસે બધું હોવા છતાં હું બનાવટ કઈ રીતે કરી શકું? તમે કેમ કઈ સમજતા નથી? આખો દિવસ ઘરમાં તો મારે એની સાથે રહેવું પડે છે ને. એ બધી વ્યવસ્થા મેં કરી રાખી છે. બા બાપુ આવે એ પહેલા આપણા કબાટમાં સ્ટેમ્પ પેપર રાખ્યો છે, એ લઈ આવ. એમાં બા બાપુની સહી કરાવી લઈએ. શ્રદ્ધાના બાપુ ઘણા વખત પછી પાછા આપણા ઘરમાં આવ્યા. કેટલો હરખ થાય છે. પરિવાર સાથે રહેવાનો હરખ કોને ન હોય? એકબીજા હળી મળીને સાથે રહે
એ જ સાચો પરિવાર. બાપુ, લ્યો, મારો ભાઈ અહીંયા જ છે. પોતાની ભૂલ બદલ માફી માંગે છે. ક્યાં છે મારો દીકરો? અરે મારા દીકરા, ઘણા વખત પછી મળ્યા. આજ તો હરખનો પાર નથી. દીકરા, આટલો સમય વીતી ગયો, ક્યારે અમારી યાદ ના આવી? અને આજ માફી માંગતા શરમ નથી આવતી? રહેવા દે શ્રદ્ધાની માં. સવારનો ભૂલેલો સાંજે પાછો ઘરે આવી જાય એને ભૂલો ન કહેવાય. માફ કરી દે શ્રદ્ધાની માં. દુઃખ તો એ વાતનું થાય છે કે વૃદ્ધાશ્રમમાં પારકા પોતાના થઈને રહેતા હતા. તમે તો પોતાના હતા, છતાંય પારકા બનાવી હળધૂત કર્યા. બા, ભૂલ થઈ ગઈ તી મારી. સંપત્તિના અહમમાં ભાન ભૂલી ગયો તો, મા બાપને ભૂલી ગયો તો. ભાઈ, મા બાપ હંમેશા સંતાનોના સુખ માટે ઠપકો આપતા હોય, એમાં દુઃખ ન લગાડાય. આજે આ સુખ સંપત્તિ છે ને, એ પણ મા બાપના આશીર્વાદથી મળેલ છે. સુખ હોય કે દુઃખ, મા બાપના આશીર્વાદ તો હંમેશા સંતાનો ઉપર જ હોય છે. પણ આજ તમારી માને બહુ દુઃખ લાગ્યું છે. ઘર છોડ્યું એનું દુઃખ કરતા તમારે ઘેર દીકરાનો જન્મ થયો એની પણ જાણ ન કરી એનું દુઃખ વધારે લાગ્યું છે. અને અત્યારથી જ ભણવા માટે હોસ્ટેલમાં મૂકી આવ્યા. દીકરા, એટલું યાદ રાખજે કે કદાચ મા બાપ સંસ્કાર ઓછા આપી શકે, પણ દાદા અને દાદીની ગોદમાંથી મળેલા સંસ્કાર તો વિશ્વની કોઈ પાઠશાળામાંથી નથી મળતા બેટા. બાપુ, ભૂલી જાઓ બધું. મારા ભાઈએ માફી પણ માંગી લીધી. હવે આજથી નવી શરૂઆત કરીએ. ભલે દીકરી, સંતાનોની ખુશી એ જ અમારી ખુશી. બાપુ, આજની ખુશીમાં તમારા નામથી એક નવો બિઝનેસ શરૂ કરવો છે. તો લ્યો, આ કાગળ ઉપર તમારી સહી કરી આપો. અરે દીકરા, આ ઉંમરે હવે અમારે નામની શું જરૂર છે? અને તમારા સારા ભવિષ્ય માટે તમે કેવું ત્યાં સહી કરી દઈએ. લાવો. દીકરા, આજ માણસ ધનની પાછળ દોડે છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી એનું નિધન નથી થતું, તો પછી એ ધન શું કામનું? જાઓ દીકરા, કામ કરો તો પૂરી ઈમાનદારીથી કરજો. એની કમાણીનો રોટલો બહુ મીઠો લાગશે. જીવનમાં ખૂબ પ્રગતિ કરો. બા, બાપુ, મને આશીર્વાદ આપો અને હું તૈયારીઓ શરૂ કરું. જય શ્રી કૃષ્ણ. ચાલો બાપુ, હું પણ જવાની તૈયારી કરું. અભ્યાસ શરૂ થઈ ગયો છે અને કાંઈ પણ તકલીફ હોય તો તરત મને જાણ કરજો. આવજો બાપુ. જય શ્રી કૃષ્ણ. આવજો બા, મારી જરાય ચિંતા ના કરતા. જય શ્રી કૃષ્ણ. આવજે બેટા. જય શ્રી કૃષ્ણ. શ્રદ્ધાના બાપુ, કેમ તમારી આંખમાં આંસુ? જ્યારે હૈયું ભરાઈ જાય ને ત્યારે આંસુ આવી જાય છે. આજ દીકરી ભણવા વહી ગઈ અને દીકરો બનાવટ કરી ગયો. બનાવટ નહીં, પણ આજ પેટનો ઝીણો મને આંધળી બનાવી ગયો. આજ એટલી ખબર પડી કે સંતાનોને એટલા લાડ ન લડાવો કે મોટા થઈને મા બાપને લાત મારે. હશે જેવી ભગવાનની મરજી. આમ મા બાપ વેદનાઓ સહન કરીને પણ જીવન પસાર કરતા કરતા 5 વર્ષ વીતી જાય છે. શ્રદ્ધાના બાપુ, આજ 5 વર્ષ થઈ ગયા, પણ ઘરમાં કાંઈ સુધારો ના આવ્યો. નથી વહુ ધ્યાન દેતી કે નથી દીકરો પૈસા આપતો. અહીંયા આપણને 2 ટાઈમ રોટલો તો આપે છે ને, પછી પૈસાને શું કરવા છે? 2 ટાઈમ રોટલો તો આપે છે, પણ એના બદલામાં ઘરનું બધુંય કામ કરાવી લે છે. એ તો જુઓ છો ને. જોઈ શકતો હોત તો આજ આ પરિસ્થિતિ ન હોત. એક બાપ 10 દીકરાને ઉછેરીને મોટા કરી શકે છે, પણ 4 દીકરા એક મા બાપને સાચવી શકતા નથી. આ આજની પરિસ્થિતિ છે. લ્યો, આ જમવાનું ખાઈને પાછી થાળી સાફ કરીને રાખજો. કોણ જાણે કે દિવસ આ લપમાંથી છૂટશું. કામ ધંધો તો કઈ છે નહીં ને, બસ ખાધે જ રાખવું છે.
વહુ બેટા, ઘરમાં આટલું બધું હોવા છતાં ખાવામાં શું આપો છો વહુ બેટા? બસ ખાલી એક રોટલો, અને એ પણ ખાઈ લઈએ છીએ. તો એમાં કઈ ઉપકાર નથી કરતા ને ખબરદાર, જો તમારા દીકરા આગળ ચાડી કરી છે તો આ મળે છે ને એ પણ બંધ થઈ જશે, સમજા? વહુ બેટા, પોતાનો જ સિક્કો ખોટો હોય એ કોની પાસે ફરિયાદ કરવા જાય? હવે તો મારો નાથ સાંભળે તો સારું. શ્રદ્ધાના બાપુ, નક્કી ભગવાન પણ આંધળો ને બેરો થઈ ગયો હશે, નહીતર આવી દશા હોય હશે. જેવી એની મરજી. લ્યો, હવે થોડુંક ખાઈ લ્યો. આના કરતા તો વૃદ્ધાશ્રમના રોટલામાં બહુ મીઠાશ હતી. આજ ભૂખ નથી. લાવ, થોડુંક પાણી આપી દે. એમ ખાધા વગર થોડું હાલશે. કેટલી આશાઓ હતી દીકરા અને વહુ ઉપર. માવતરની સેવા તો ઠીક, પણ એટલી ખબર પડતી નથી કે આ ઘરડાઓના મોઢામાં દાંત નથી ને આવો સૂકો રોટલો ખાવા આપે છે. જેના દીકરા પાણા જેવા હોય ને એ મા બાપને પાણા જેવા જ રોટલા ખાવાનો વારો આવે. નાનપણમાં જે દીકરાને દૂધને રોટલા ખવડાવ્યા, આજ એ જ દીકરા ગઢપણમાં મા બાપને ખાલી રોટલા ખવડાવતા જીવ કેમ હાલે છે? ભગવાન આવા દિવસો કોઈને ના દેખાડે. કોણ જાણે ક્યાં ભૂલની સજા ભોગવી રહ્યા છીએ. આજ હોમને એટલું જરૂર કહીશ કે રોટલા આપવાના બદલે ભૂખ ના લાગે એવી દવા આપો. સેવા પૂરી થઈ ગઈ હોય તો હવે પાછા કામે વળગો. ઘરમાં કચરા પોતા કરવાના બાકી છે. ભલે વહુ બેટા, હાલો શ્રદ્ધાની માં, કામે લાગી જઈએ. વહુ બેટા, એક કામ કરશો? તમારા બાપુ આ 4 દિવસથી નાયા નથી. જો થોડું ગરમ પાણી મળી જાય તો. રેવા દે શ્રદ્ધાની માં, રેવા દે. બોલો, પાણીની અછત કેટલી છે એ ખબર છે? અને સાબુ સોડા કેટલા મોંઘા છે એની કઈ ખબર પડે છે? અને રોજ નાઈને જાવું છે ક્યાં? આજ કપડાં ધોયા છે ને એનું પાણી વધે એમાંથી નવરાવી દેજો. હા, વાહ રે વહુ બેટા, વાહ. પુત્ર વધુ કોને કહેવાય એ ખબર છે? પુત્રથી વધારે માન મળે એને પુત્ર વધુ કહેવાય. આજ તમારું આવું વર્તન જોઈને કોઈ મા બાપ પોતાની વહુને પુત્ર વધુ નહીં કહે અને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પણ નહીં આપે. હે ભગવાન, આવા દિવસો જોવા કરતા મોત દઈ દે તો વધારે સારું. માફ કરજે વહુ બેટા, અમારી ભૂલ થઈ ગઈ. શ્રદ્ધાની માં, ભવિષ્યમાં આપણી આવી પરિસ્થિતિ વિશે ક્યારેય પણ દીકરી આગળ વાત ન કરતી. દીકરી સહન નહીં કરી શકે. બા, બાપુ, મારી દીકરી આવી ગઈ. મારી દીકરી. હા બાપુ, હું આવી ગઈ. બા, કેમ છે તમને? અને બા, આ શું છે? ખાલી રોટલો? ઘરમાં આટલું બધું હોવા છતાં જમવામાં ખાલી રોટલો? દીકરી, આ ઉંમરમાં બીજું કઈ માફક ના આવે એટલે આવું સાદું જમીએ છીએ. બાપુ, તમે આને સાદું ભોજન કહો છો? બાપુ, તમે ખોટું તો નથી બોલતા ને? ના દીકરી,
વહુ બેટા અમને બહુ સારી રીતે જમાડે છે. દીકરી, ભણતર પૂરું કરીને જલ્દી આવી જા. તારા બાપુમાં હિંમત રહેશે બેટા. જાઓ બેટા, ખૂબ મન લગાવીને ભણજો અને મા બાપનું નામ રોશન કરજો. બાપુ, મહેનત મજૂરી કરીને પણ મા બાપ દીકરીઓને ભણાવી સાસરે મોકલે છે અને સાસરિયાવાળા નોકરી કરાવી આવક મેળવે છે, તો મા બાપને શું મળ્યું? આવું ભણતર શું કામનું બાપુ? બેટા, સાસરીએ કદાચ તકલીફ પડે ત્યારે દીકરીને કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે એટલા માટે દીકરીઓને ભણાવે છે. ભલે બાપુ, હું ખૂબ ભણીશ, તમારું અને આ દેશનું નામ રોશન કરીશ. પણ આજે એક પ્રતિજ્ઞા કરું છું કે લગ્ન પછી મારા સાસરિયાવાળા નોકરી કરાવશે તો મારી 5 વર્ષની આવક તમારા હાથમાં આપું ને તો શિક્ષણની સાચી કિંમત ગણાશે. શાબાશ મારી દીકરી, ભગવાન પાસે માગો ને તો પેલા ખોળે દીકરી માગજો. વાહ મારી દીકરી, વાહ! આજ મને ગર્વ થાય છે કે તારા જેવી દીકરીનો હું બાપ છું. જાઓ બેટા, ભગવાન તમને હંમેશા ખુશ રાખે અને ખૂબ મન લગાવીને ભણજે. ભલે બા, હું જાઉં છું બાપુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. આવજે બેટા. જય શ્રી કૃષ્ણ. સમયને જતા વાર લાગે છે. શ્રદ્ધાના બાપુ, હવે ભગવાનની દયાથી જો સારું ઠેકાણું મળી જાય તો દીકરીને વડાવી 4 ધામની જાત્રાએ નીકળી જાય, પછી ભલે ત્યાં દેહ છૂટી જાય. બા, બાપુ, જય શ્રી કૃષ્ણ. આપની સાથે એક વાત કરવા આવ્યા છીએ. એક મોટા બિઝનેસમેનના દીકરા સાથે બેનનું નક્કી કર્યું છે. પણ શું દીકરા? બા, સંજોગો એવા છે કે લગ્ન વહેલાસર કરવાના છે, ધામધૂમથી પ્રસંગ કરવો છે, પણ તમારે એક તકલીફ સહન કરવી પડશે. તકલીફ? અમારે તકલીફ? બા, બાપુ, આ પ્રસંગમાં મોટા મોટા બિઝનેસમેન હાજરી આપવાના છે, તો તમારે આ રૂમમાં જ રહેવું પડશે. દીકરા, કન્યાદાન કરવાનો હક પણ છીનવી લીધો. આવા પ્રસંગ કરતા પહેલા મા બાપને પૂછવાનો પણ વિચાર ના આવ્યો. શ્રદ્ધાની માં, દીકરો સાચું કહે છે અને કન્યાદાન કરવાનો હક તો ભાઈને પણ હોય છે. આવા મોટા મોટા માણસો આવતા હોય એમાં આપણે સારા ન લાગીએ. સારા ખરાબની વાત નથી, તમારા દીકરાની આબરૂ ન જાય એટલા માટે તમને સમજાવે છે. ભલે વહુ બેટા અને દીકરા, અમારું એક કામ કરજો, આ રૂમની બારી ખુલ્લી રાખવા દેજો, જેથી તમારી માં દીકરીના લગ્ન જોઈ શકે અને હું સાંભળી શકું. કેટલો હરખ હતો દીકરીને વડાવવાનો, અને આજે હરખ પણ ભાંગી નાખ્યો આપણા દીકરા હોવે. શ્રદ્ધાની માં, દીકરાની ખુશીમાં જ આપણી ખુશી હોવી જોઈએ, અને સૌથી વધારે ખુશીની વાત તો એ છે કે આપણી દીકરી સુખી ઘરમાં જાય છે. ચાલો ભગવાનનો આભાર માનવા મંદિરે જઈ આવીએ. हाँ, चलो જેવી ભગવાનની. अपने दोस्तों को गम भुलाने के लिए ये शराब पिलाई जाती है. अपने दोस्तों को गम भुलाने के लिए शराब पिलाई जाती है, मगर ये तो बताओ दोस्त के हर एक पैक बनाने के पहले ये बोतल क्यों हिलाई जाती है? पाछो घરમાં આવ્યો. આવા એક કુંવારા ભાઈ હતા ઘરમાં, અને મહેમાન આયા. એટલે એના બાપાએ કીધું કે બેટા મહેમાન આયા છે, કંઈક લેતો આય. તે આ કુંવારો ભાઈ રિક્ષા લઈને આવ્યો. મહેમાન આયા હોય તો આપણે આઈસ્ક્રીમ કે કંઈક ઠંડુ મંગાવી લે. બાપાએ કીધું કે ભાઈ મહેમાન આયા, કંઈક લેતો આય. તે રિક્ષા લઈને આવ્યો. મહેમાન રિક્ષામાં બેહીને જતા રહ્યા. પછી કુંવારા ભાઈએ પૂછ્યું કે બાપા મહેમાન કેમ આવ્યા હતા?
એટલે કે આ તો તને જોવા આવ્યા હતા, એટલે પાછો હલવાણો, પણ સાયકલ લઈ પાછો દોડ્યો, રિક્ષામાં જાય મહેમાન સાયકલ વાળાને પહોંચવા દે ભાઈ। हर सवाल का जवाब नहीं होता, हर सवाल का जवाब नहीं होता, हर हुस्न लाजवाब नहीं होता। यूं ही हर बमरे हर कली पे मंडराते मगर कली कली पे सवाब नहीं होता। બધું તમારા માટે કહીએ તો ભાઈ આ બહેનોને એમ કે મારો રોયો, અમારા માટે તો કોઈ કહેતો જ નહીં। સ્ત્રી એક શક્તિ, સમર્પણની મૂર્તિ છે। એ શક્તિ સીધા રસ્તા ઉપર ચાલે તો ઇતિહાસ રચી નાખે, અને અવળા રસ્તે ચાલે ને તો ભરભલોનો પથારી ફેરવી નાખે। હમણાં લગ્ન પ્રસંગોમાં આપણે જોતા નહીં, પેલા લગ્નનો પ્રસંગ જયારે અમારી પેઢીની આગળના દાદા બધા બેઠા એના જમાનામાં લગ્ન પ્રસંગમાં 2-3 આયોજનો ખાસ હોય કે ભાઈ સોનું લાવવાનું હોય, જાન માટે જમણવારની વ્યવસ્થા કરવાની હોય, એટલે કાર્યક્રમ લગ્નનો પૂરો થઈ જાય। પણ હવે જે લગ્ન થાય છે એ લગ્નમાં આ બહેનોને સ્પેશિયલ મેકઅપ કરવા માટેનો જે કાર્યક્રમ કરો એનું બજેટ લગ્નમાં સ્પેશિયલ ફાળવવું પડે છે। બ્યુટી પાર્લર માટે આ બધી બહેનો બેઠા, એમાં બ્યુટી પાર્લર નો ગુજરાતી અર્થ શું થાય કોઈને ખબર છે? નહીં ખબર હોય। બ્યુટી પાર્લર નો ગુજરાતી, બ્યુટી પાર્લર ઇંગ્લિશ શબ્દ છે, એનો ગુજરાતી અર્થ એવો થાય મહિલા મુખ અને કાયા સુધારણા કેન્દ્ર। સાચી વાત? મહિલા મુખ અને કાયા સુધારણા કેન્દ્ર, એનું શોર્ટ ફોર્મ કર્યું બ્યુટી પાર્લર। એ બ્યુટી પાર્લરમાં બહેનો જઈને આવે ને, આપણે એમના પુરુષો મહિલાઓ કરતા બહુ ચોખ્ખા હોઈએ, આપણે સ્વચ્છ હોઈએ। કેવી રીતે? આપણે વાળ કપાવવા જઈએ, દાઢી કરાવવા જઈએ તો સલૂનમાં જઈને આવ્યા પછી આપણે ઘેર આવીને નહીએ। કોઈ બેનને બ્યુટી પાર્લરમાં જઈને આવ્યા પછી નાતો જોયો? આ મહિલા મુખ સુધારણા કેન્દ્રમાંથી ઘેર આવો કોઈ તો કોઈ નાય છે? તો આપણે ચોખ્ખા કે ચોખ્ખો? ચાલો હવે આગળ થોડું થોડું વચ્ચે આપણે તમને બધાને આનંદ આવે। હવે એક આપણે લોકગીત અહીંયા જોઈશું। હવે પ્લાઝાની પાસે નવી સિસ્ટમ નીકળી તે પેલા ભાઈને બિચારાને થોડી તકલીફ છે, એટલે પ્લાઝાનો કોઈ મેળ પડતો તે એને એક દિવસ એવું કર્યું કે આવા દાદા જેવો મોટો પ્લાઝો પહેરતા હતા ને, તે પ્લાઝો લઈ જઈને અને બજારમાં જઈને રંગાઈ દીધો, ધોળો હતો એટલે બાદળી કરાવી દીધો, અને લાઈન એને બહેરી ના લીધો કે ભાઈ આ નવો પ્લાઝો લાયા। તે નવો પ્લાઝો લાયા એટલે બહેરી તો ઘરમાં પહેરીને ફર્યા જતી હતી, પણ 4 દાડેથી દાદો એમનો લેખો વધે છે ઘરમાં કે મારા હારો લેખો મળતો, પણ એમની નજર બહુ ઉપર પડે કે આ લેખો છે એ મારા લેખા જેવો જ છે, પણ કે કલર બદલાઈ ગયો છે એનો। તે પેલા ભાઈએ બેનનો પ્લાઝો ભાઈને વળગાડી, એમ એક વખત હું શાક માર્કેટમાં ગયો ને, આ બહેનો જો બધા કપાળમાં સિંદૂર નો ચાલ્યો, દાદા આયા પાછા પ્લાઝાની વાત કરી એટલે એમનો આનંદ આવ્યો। આ મોટો ધોળો વાળ થઈ ગયો, તડકાનો નહીં તો ભાઈ, એ સુહાગની નિશાની માટે બહેનો ચાંદલો કરતા હોય। તે હું એક વખતે શાક માર્કેટમાં ગયો એટલે એક બેનને જોયા, એ અવારનવાર આવતા હોય, અને બેન હોય એટલે આપણે જોઈએ તો ખરા જ। શું વાહ વાહ કરો યાર,
એમાં શું વાંધો હવે? તે બેને રૂપિયા જેવડો ચોલ્લો કર્યો તો રૂપિયા જેવો. એટલે મેં કીધું બરાબર છે, રૂપિયા જેવડો ચોલ્લો હોય, ફરીથી અઠવાડિયા પછી ગયો ને તો હથેલી જેવડો થઈ ગયો. એટલે મેં પૂછ્યું બેન ને, પછી મને થોડો અચરજ પામ્યો. એટલે મેં પૂછી લીધું, મેં કીધું બેન આ ચોલ્લો તમે પેલા મોટો કરતા હતા ને હવે 50% થઈ ગયો હથેલી જેવડો. એ મને કે ખબર નહીં ભાઈ, તમારા ભાઈ બીમાર પડ્યા. કશું વાંધો નહીં, બીમાર પડ્યા તો હાજર થઈ જશે. બીજા અઠવાડિયે જો તે પાયલી જેવડો થઈ ગયો. પાછા મેં પૂછ્યું, મેં કીધું બેન શું થયું? એટલે કે ઘેર બીમાર હતા પણ હવે થોડા સિરિયસ છે ને જગ્યાએ દવાખાને દાખલ કર્યા. વળી ત્રીજા અઠવાડિયે જો એટલે હાવ એકદમ એક ઝેણી બિંદી મોડ મોડ દેખાય. હવે તો બેનો એવડી બિંદી જ કરે. વળી પાછું મેં પૂછ્યું, મેં કીધું બેન આ પાછું રિડ્યુસ થઈ ગયું, ચોલ્લો હજી નાનો થઈ ગયો. એટલે મને કે તમને ખબર નહીં ભાઈ, તમારા ભાઈ તો કે હાવ સિરિયસ છે. પણ મેં કીધું મારા ભાઈ સિરિયસ, એમાં ચોલ્લાની સાઈઝ ચમ ને એની થતી જાય. વળી પાછો ચોથા અઠવાડિયે મળ્યો તો પાછો રૂપિયા જેવો. એટલે મને એમ કીધું લે ભાઈ તાજા થઈ ગયા છે, હવે હેડતા બીમારી જતી રહી છે. એટલે મેં પાછું પૂછ્યું, મેં કીધું બેન હવે તમારો ચોલ્લો પાછો હતો એવો ને એવો રૂપિયા જેવો થઈ ગયો. મને કે નવા કર્યા. એટલે રૂપિયામાંથી હથેલી પાયલીમાં આવે ને ઉકળી ગયો છે કે આ નવો કર્યો. એટલે પાછો આ બહેનો બધા ચોલના ને ચોલના ચો તો ચોટાડી રાખે, ખબર હે? વોશ બેસિંગ ની ચકલી ઉપર હોય. આખો દાવો ભાઈને તમે વોશ બેસિંગ ની ચકલી આ ટાઢમાં લબડાઈ રાખો તો શરદી ના થાય. તો કે તમારા ભાઈને શરદી જ મટતી નહીં મટા ભાઈ આખો દાવો ચકલી ટટ્ટુંબે હોય. હવે એ ચકલી થી તો બરોબર છે ભાઈ, પણ હવે તો પેલો ઉભો આવ્યો ને એ ભાઈ બોલતા હોય. ચાલો પાછળથી પાછો મને ઓર્ડર આવ્યો કે આગળ થવા દો. એક લોકગીત રજૂ થવા જઈ રહ્યું છે. સાસુ અને વહુ વચ્ચેના ઝઘડા જ્યારે ઘરમાં દીકરો પીસાતો હોય એ શબ્દોને લઈને આપણી વચ્ચે પટેલ રાજુભાઈ ચતુરદાસ, પટેલ મનીષાબેન રાજુભાઈ અને ધીરજબેન એ આપણી વચ્ચે એક સુંદર લોકગીત લઈને આવી રહ્યા છે, જેના શબ્દો છે સાંભળો છો કે નહીં. થેન્ક યુ. नहीं हमें पिलाने का शौक था, हमें तो सिर्फ नजरों से नजरे मिलाने का शौक था. છે ત્યારે મા બાપની કરુણા જોતા ઈશ્વરની આંખમાં પણ આંસુ આવી ગયા હશે. દીકરાના માન મોભાને ખાતર પોતાની ખુશીનું બલિદાન આપે છે. આજ લાચાર મા બાપ માત્ર પોતાના આંસુઓથી આશીર્વાદ આપવા સિવાય કંઈ કરી શકતા નથી. 20 વર્ષથી હૈયે રાખનાર બાપને આજ પોતાની લાડકી દીકરીને વિદાય આપી શકતા નથી. વૈભવ વિલાસ અને શ્રીમંતોની મહેફિલમાં દીકરી ક્યાંક માવતરને ભૂલી ન જાય એની સતત ચિંતા કરતો હોય તો તે બાપ છે. કારણ દીકરી વિદાય થાય ત્યારે મા કરતા બાપને વધારે વેદના થતી હોય છે. પોતાના કાળજાનો કટકો આજ હૈયેથી વિખૂટો પડે છે ત્યારે કઠણ કાળજાનો માનવી પણ ભાંગી પડે છે. ભગવાન આવા દિવસો કોઈને ના બતાવે. દીકરીની વિદાય
એટલે બાપના ઘડપણની શરૂઆત. બા, બાપુ, દીકરી, મારી દીકરી, બેટા તું અહીંયા કેમ આવી? બા, બાપુ, ઓળખતા પગ ઉપડતા નથી. મારા બાપુ મને મળવા ના આવ્યા, એટલે તમારા આશીર્વાદ લેવા એની છું. બાપુ, સદાય સુખી રહેજે મારી દીકરી. દીકરી, દુનિયાનો અંત આવી શકે, પણ બાપ અને દીકરીના પ્રેમનો અંત તો ભગવાન પણ ન કરી શકે. સદાય સુખી રહેજે મારી દીકરી. દીકરી, આ શ્રીમંતાઈના માહોલમાં ક્યારેય અહમ આવી ન જાય એ ખાસ ધ્યાન રાખજે બેટા. બાપુ, આ શ્રીમંતોની ભીડમાં સંતાઈને તમારી પાસે આવવું પડે. એક બાપ પોતાની દીકરીને મળાવી પણ ન શકે, તો એ શ્રીમંતાઈ શું કામની? બેટા, લાચાર છે આજ તારો બાપ. આજ તારા બાબા પાસે આંસુ રૂપી આશીર્વાદ આપવા સિવાય કાંઈ નથી બેટા. મારી તો પાઘડીનો રંગ ઉડી ગયો બેટા, રંગ ઉડી ગયો. નહીં બાપુ, તમારી પાઘડીનો રંગ તો મારા હાથની મેટીમાં સાથે લઈને જાઉં છું. આ દેહમાંથી જીવ જશે, પણ રંગ અને લાજ નહીં જવા દઉં. બાપુ, લાડ કોડમાં ઉછરી મારી લાડલી દીકરી પિયરિયો છોડી આજ સાસરે હાલી જાય સસરિયાના સુખમાં તારો સુખી રહે સંસાર એવા અમારા આશીર્વાદ. એવા અમારા આશીર્વાદ. દીકરી, બેટા, આજે આ ઘર છોડી જાય છે. હવે ઘર સાવ સુખ સાફ થઈ જશે બેટા, સુખ સાફ થઈ જશે. બાપુ, દીકરી ઘર આંગણેથી વિદાય લે છે, પણ બાપના હૈયામાંથી દીકરી ક્યારેય વિદાય નથી લેતી. દીકરી, 22 વર્ષથી આ ઘરમાં તારા પગના ઝાઝરતા પડતો હતો. એ રણકાર હવે સાંભળવા નહીં પડે બેટા. બસ બાપુ, બસ. તમારી લાગણી મને જકડી રાખે છે. આજ તમારી દીકરી પારકાને પોતાના કરવા જાય છે, ત્યારે જતા જતા મારી કોઈ ભૂલથી તમારું દિલ દુભાણું હોય તો મને માફ કરજો. બાપુ, ના દીકરી, ના. અમારાથી તારા ઉછેરમાં કઈ ખામી રહી ગઈ હોય તો અમને માફ કરજે બેટા. બસ એક વાત યાદ રાખજે, સંપત્તિની શોધમાં આ તારા લાચાર મા બાપને ભૂલી ન જાતી. બાપુ, આ જગતની તમામ સંપત્તિ દીકરીને બાપથી અલગ નહીં કરી શકે.
વાહ મારી દીકરી. બેને તારે માથે બાપનો હાથ હવે નહીં ફરશે, હાથ હવે નહીં ફરશે. રમતે સુખનો છે કે દુઃખનો એ તો કોઈ શક્યો ના જાણે, કોઈ શક્યો ના જાણે. રામ કરે સુખ તારો કોઈ તે નજરો ના નજરા, દીકરે તો પાર કે થાપણ કેવા. જાઓ બેટા, સાસરિયામાં એવી રીતે ભૂલી જાજે કે માવતરની યાદ ના આવે. તારા સાસુ સસરાની ખૂબ સેવા કરજે. આજથી હવે તારા મા બાપ છે. ઘરમાં વહુ નહીં પણ દીકરી બનીને રહેજે. અમારા આશીર્વાદ હંમેશા તારી સાથે રહેશે. બાપુ, મને આશીર્વાદ આપો. દીકરી, આશીર્વાદ આપવા સિવાય અમારી પાસે બીજું કાંઈ નથી. પણ લે બેટા, ઘણા સમયથી આ એક 20 રૂપિયાની નોટ સાચવેલી હતી. તારા સાસરિયાની કરોડોની સંપત્તિમાં આની કાંઈ કિંમત નહીં હોય, છતાંય આ બાપ તરફથી ભેટ લેતી જા. તમે આપેલ 20 રૂપિયાની નોટ તો મારા સાસરિયાની 20 કરોડની સંપત્તિ કરતા મોટી છે. આ તો મારા બાપુની અમૂલ્ય સંપત્તિ છે. મારી દીકરી, લૂંટાય ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો. લૂંટાય ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો. જાન ગયે મારો જાન લઈને, જાન ગયે મારો જાન લઈને, હું સુનો માનવડો, કાળ
ગાંઠથી છૂટી ગયો મમતારો મમતારો મેળો ખૂટે ગયો કાળજા કેરો કોટ મારો ગાંઠથી છૂટી ગયો ધુબકાને તેજે ધરામાં વીરડો ખૂટી ગયો ડુંગરા દેવો ડુંગરા દેવો એને માંડ ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટક મારો ગાંઠથી છૂટી ગયો મા બાપ કેટલું સહન કરે. શ્રદ્ધાના બાપુ, આ રૂપિયાવાળાની દુનિયામાં આપણે સાવ એકલા પડી ગયા. આવું ન બોલ શ્રદ્ધાની માં. તારી તબિયત સારી નથી એટલે આવું બોલે છે. હાલ તને દવાખાને લઈ જાઓ, બધું સારું થઈ જશે. દવાખાના કરતા તો જ આપણી દીકરીને બોલાવી દ્યો. ઘણા સમયથી એના કઈ સમાચાર નથી. ચિંતા ન કર. મોટા પરિવારમાં કામકાજને લઈને કદાચ દીકરી ફોન કરવાનું ભૂલી ગઈ હશે. દીકરો કદાચ માવતરને ભૂલી શકે, પણ દીકરી તો કોઈ દિવસ ન ભૂલે. જરૂર મારી દીકરી. અરે શું થાય છે તને? કેમ કઈ બોલતી નથી? હે ભગવાન, આ તારી કેવી કસોટી છે. તું પણ અમારી જેમ લાચાર બની ગયો છે. અરે એક વાર આ પૃથ્વી ઉપર આવી અમારી જેમ મા બાપ બનીને તો જો. શ્રદ્ધાની માં, હાલ હિંમત કરીને ઊભી થા. અહીંયા આપણી મદદ કરવા વાળું કોઈ નથી. મદદ કરવા કોઈ નહીં આવે. બાપુ, અરે મારી દીકરી, આજ ખબર પડી કે નજીક રહેતા દીકરા કરતા દૂર રહેતી દીકરી પહેલા પહોંચી જાય છે. બાપુ, આ શું થઈ ગયું બાને? દીકરી, સારું થયું તું આવી ગઈ. બેટા, ભાગ્યમાં જ ઠોકર લખી હોય એ ભોગવવી તો પડે જ ને. નહીં બાપુ, ભૂલ મારી છે કે હું આપને મળવા ના આવી શકી. બાપુ, અમારે બિઝનેસ મોટો હોવાથી હું પણ કામમાં વ્યસ્ત થઈ ગઈ છું, જેથી મળવામાં મોડું થઈ ગયું. મને માફ કરી દો બાપુ. કઈ વાતો નહીં બેટા, તું સુખી છો એ જાણીને બહુ આનંદ થયો. બીજી કઈ તકલીફ તો નથી ને બેટા? ના બાપુ, તકલીફ તો તમારી જોઈને બહુ દુઃખ થઈ છે, પણ હવે તમે જરાય ચિંતા ના કરશો. હું આવી ગઈ છું. બા, તમે આરામ કરો. હું ને બાપુ તમારી દવા લઈ આવીએ. ચાલો બાપુ. આ છે દીકરીનો મા બાપ પ્રત્યેનો પ્રેમ અને લાગણી, પણ આપણે સમજી શકતા નથી. દીકરી એટલે માવતરને જીવવાનો આધાર.
માવતરને જીવવાનો આધાર. બા, હું આપને એક વાત કહેવા આવ્યો છું. આ દિવસે ને દિવસે તમારી તબિયત બગડતી જાય છે, તો મનીષા કહે છે કે બા અને બાપુને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ, ત્યાં સારવાર પણ થાય અને આરામ પણ. તમારું શું કહેવું છે? શ્રદ્ધાની માં, આ લે, હું તારી દવા લઈને આવ્યો છું. કેમ છે તબિયત? સારું છે. ને આપણો દીકરો પણ આવ્યો છે. મળવા નથી આવ્યો, પણ આપણને પાછા વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે લેવા આવ્યો છે. બાપુ, માની બીમારીને કારણે ઘરમાં કેટલી તકલીફ પડે છે, એટલે વૃદ્ધાશ્રમની વ્યવસ્થા કરી છે. સરસ દીકરા, અમારી તકલીફ તો તમને દેખાણી. બેટા, વૃદ્ધાશ્રમમાં પાછા મૂકવાતા તો પછી લઈ શું કામ આવ્યા? નાનપણમાં તારા બાપુ તને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા હોત ને, તો આજ અમારા દિવસો જોવા ના પડત. દીકરા, તમે જેમ કહેશો તેમ કરશું. બસ આ તમારી માની તબિયત થોડી સારી થઈ જાય એટલે અમે અમારી જાતે જ વયા જશું. હવે રહેવા દ્યો શ્રદ્ધાના બાપુ. આંધળા મા બાપને દીકરા દેખાય, પણ દેખતા દીકરાને જ્યારે મા બાપ ન દેખાય ને, તો માનું કે દીકરાનો તીર ફર્યો છે. વાહ દીકરા, શું ફરજ બજાવો છો? બા, સંતાનોને જન્મ આપો છો તો એને મોટા કરવાની મા બાપની ફરજ નથી? અમે અમારી ફરજ બજાવીએ જ છીએ, સમજ્યા? મહેશ, બા બાપુનો સામાન પેક કરી દીધો છે અને અત્યારે તમારા ખિસ્સામાં પૈસા હોય તો આપી દો, એટલે છૂટીએ આમાંથી. બસ બહુ બેટા, બસ. દીકરા, આજ એટલો બધો અમીર થઈ ગયો છે કે મા બાપને ખરીદવા નીકળ્યો છે. દીકરા, આ વિશ્વમાં કોઈ એવો દીકરો પેદા નથી થયો કે મા બાપની કિંમત ચૂકવી શકે. દીકરા, બાપના પરસેવાનું એક ટીપું અને માના ધાવણની કિંમત કદાચ ભગવાન ચૂકવવા આવે ને, તો એનું પણ દેવાળું નીકળી જાય. કેમ? બીમારીમાં બાપુની આંખ ગઈ અને અત્યારે તમારી બીમારીમાં સેવા તો કરીએ જ છીએ ને. સેવા? અહીં આવતો દીકરા, વાસ આવે છે ને? આજ 15 દિવસથી કપડાં ધોયા નથી. આવી સેવા તારી વહુ કરે છે. રેવા દે શ્રદ્ધાની માં. આજકાલના સંતાનો આ બધું સમજી ન શકે. શ્રદ્ધાના બાપુ, 20 વર્ષના સંબંધોને સંતાનો સમજી ન શક્યા, એ હવે શું સમજવાના હતા? અમને બધું સમજાય છે. એક કામ કરો, આ સહી કરેલો ચેક છે. આજ દિવસ સુધી અમારું જે કઈ ભરણ પોષણ કર્યું છે ને, એની જે કઈ કિંમત થતી હોય તે ભરી લેજો અને હવેથી અમને હેરાન ન કરશો. દીકરા, આવા કાગળિયા કરતા બોલે આ નાની અમથી કાકરી ખાઈ તમારા પેટમાં 5 મિનિટ રાખી દ્યો. અમારા ભરણ પોષણની કિંમત ચૂકવાઈ જશે. લે દીકરા. બા, આવા કડવા વેણ સાંભળવા કરતા આવડી નાની કાકરી ન પચે? આ બધી અંધશ્રદ્ધા છે, આવું કઈ હોતું નથી. ચાલો હવે આપણે જવાનું મોડું થાય છે. અરે, આ શું થાય છે તમને? પેટમાં તકલીફ થાય છે. મને જલ્દી પાણી આપો. પાણી લાવ. દીકરા, એક 5 ગ્રામની નાની એવી કાકરી તમારા પેટમાં 5 મિનિટ પણ ન રહી તો વિચાર કરો, 5 કિલોનો તમારો ભાર આ તમારી માએ 9 મહિના સુધી એના પેટમાં ઝીલો ત્યારે એને કેટલી તકલીફ થઈ હશે દીકરા, કેટલી વેદના સહન કરી હશે. બસ શ્રદ્ધાના બાપુ, બસ. આવા દીકરાને જન્મ આપવા કરતા તો પેટે પાણા જૈનમાં હોત ને, તો કોકનો આશરો બાંધવા તો કામ આવત. શાબાશ મારા દીકરા. દીકરા, 2 જોડી કપડાં ફાટે એટલું અમારું જીવન છે. અહીં પૈડા રહેવા દ્યો તો સારું.
હવે ક્યારેય તમને હેરાન નહીં કરીએ. અહીં પૈડા રહેવા દ્યો. લ્યો આ 2 જોડી કપડા આપી દ્યો એટલે છૂટીએ. લ્યો આ કપડા અને તૈયાર થઈ જાઓ એટલે તરત વૃદ્ધાશ્રમમાં મૂકી જઈએ. લ્યો આ કપડા. તમે બા બાપુને વૃદ્ધાશ્રમમાં મૂકતા આવજો અને વળતા આપણા દીકરાને હોસ્ટેલમાંથી લેતા આવજો. આ તો રોજની ઉપાધિ છે. વહુ બેટા, દીકરીમાંથી વહુ બની શકાય છે, પણ વહુમાંથી દીકરી બનવું બહુ અઘરું છે. જે દિવસે વહુ વહાલનો દરિયો બનશે ને તે દિવસે ભારત દેશની ભૂમિ ઉપર વૃદ્ધાશ્રમો નહીં હોય. અને લ્યો આ કપડા અને ચેક પાછા. તમે તો સારા અને સંસ્કારી કહેવાઓ કે જાતા જાતા પહેરવા કપડા તો આપો છો, પણ એ ન ભૂલતા કે તમારા ઘરે પણ દીકરો છે. 20 વર્ષ પછી અમારી જેમ તમને આ ઘરમાંથી કાઢશે ને ત્યારે તમારો દીકરો રૂપિયા તો ઠીક પણ પહેરવા કપડા પણ નહીં આપે ત્યારે આ કપડા તમને કામ આવશે. લ્યો આચવીને રાખજો. મહેશ, જુઓ છો ને કેટલું સાંભળવું પડે છે. હાલ શ્રદ્ધાની માં, હાલ હવે એમ કઈ બોલતી નથી. આવા પરિવારમાં રહેવા કરતા તો મોત વધારે સારું. અને દીકરા, જ્યારે અમારા દેહ છૂટે પછી શોક સભામાં અમારા બંનેના ફોટા હસતા રાખજો, જેથી સમાજ સામે તમારે ખોટું બોલવું ન પડે. આજ મા બાપની મિલકત બધાને જોઈ છે, પણ મા બાપ જોતા નથી. અમારા આત્માને શાંતિ માટે કોઈ ક્રિયા કરવા કરતા સમાજને સંદેશો આપજો કે મા બાપ વગરનું કોઈ ઘર ન હોય અને કોઈ મા બાપ બેઘર ન હોય. પથ્થરમાં ભગવાનનું રૂપ દેખાય છે, પણ મા બાપના રૂપમાં ભગવાન દેખાતા નથી. વૃદ્ધાશ્રમમાં રહેતા ઘરના માવતરને સુખ આપવું હોય તો વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમને એક કરી નાખો, જેથી અનાથ બાળકોને મા બાપનો પ્રેમ અને ઘરના મા બાપને બાળકોનો સહારો મળી જશે ને તો એ ભગવાનની કૃપા કરતા પણ મોટા આશીર્વાદ હશે. મોટા આશીર્વાદ હશે. મોટા આશીર્વાદ હશે. હાલો હવે જલ્દી કરો અને ઉપડો અહીંયાથી. આવા ઢોંગથી હવે અમે થાકી ગયા છીએ. અને તમે શું ઊભા છો? આનો સામાન પેક કરી રાખ્યો છે એ લઈ આવો એટલે મૂકી આવીએ વૃદ્ધાશ્રમમાં. તારી વાત સાચી છે, એમ જ કરીએ. અને તમે શું કામ અમને હેરાન કરો છો? રોજ આવા નાટક કરવા કરતા ઝેરના ઘૂંટડા પી લેવાય એટલે તમને અને અમને બેયને શાંતિ. વાહ દીકરા, આજ સમજાણું. આજથી 30 વર્ષ પહેલા તારો જન્મ થયો ત્યારે ગળથુથીમાં ગોળ પાણીના બદલે ઝેરના ટીપા પીવડાવી દીધા હોત ને તો આજ અમારે આ દિવસ જોવા ન પડત. બસ શ્રદ્ધાજી માં, તું આરામ કર. દીકરા, અમારા મરવાથી જો તમે સુખી થતા હોય તો અમે મરવા તૈયાર છીએ. બસ એક વાર દીકરીનું મોઢું જોઈ લઈએ પછી. હા, હવે દીકરીનું ઘર ભાંગો. એને તો સુખેથી રહેવા દ્યો. આખો દિવસ દીકરી દીકરી દીકરી. વહુ બેટા, દીકરો અને વહુ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે, પણ આજ દિવસ સુધી કોઈ દીકરી પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગઈ નથી. એટલે દીકરી વહાલી લાગે છે. અને જેના ઘરમાં તમારા જેવી વહુ હોય ને એના સાસુ સસરાને ઘર છોડવાનો વારો આવે કાં તો ઝેર ખાવાનો વારો આવે. બાપુજી! દીકરા, દીકરા, દીકરા!
બધું શું છે દીકરી? મને તો કઈ કયો. આંધળો છું એટલે લાચાર છું. નહીં બાપુ, આંધળો તો મારો ભાઈ થઈ ગયો છે. ભાઈ, ભૂલ તો બાપુજીએ કરી છે, તારા જેવા કપાતર દીકરાને જન્મ આપીને. યાદ છે તને? તારી એક કિડની ખરાબ થઈ જતા બાએ પોતાની કિડની આપી, અને બાપુની આંખો બીમારીમાં નથી ગઈ, પણ તારા ઓપરેશનના ખર્ચ માટે પોતાની આંખો વેચી તારી જિંદગી બચાવી લીધી. એના ઉપર હાથ ઉપાડતા તારો જીવ કેમ મહિલો? આજ તને ભાઈ કહેતા પણ શરમ આવે છે. દીકરી, આ તું શું કરે છે? બાપુ, આ કામ તમારે નાનપણમાં કરવાની જરૂર હતી. બાપ ઉપર હાથ ઉપાડતા કોઈ દીકરી જોઈ ન શકે. એટલે દીકરાએ આજ મારા ઉપર હાથ ઉપાડી લીધો તો? શ્રદ્ધાની બા, એ શ્રદ્ધાની બા, જોયું તે? અરે રે, તે પણ બને દગો દીધો. બાપ ઉપર હાથ ઉપાડતા દીકરાને જોઈને જીવ ગયો હશે. અરે આવા પરિવારમાં મને એકલો મૂકીને જાતા તારો જીવ કેમ આયનો? દીકરા, આપણા ઋષિ મુનિઓએ રામાયણ લખી, પણ ભગવાન શ્રી રામના દીકરાના જન્મ પછીની કથા લખી ન શક્યા. કારણ જે દીકરાઓ બાપ સામે લડવા ઊભા થાય ને, એના ઇતિહાસ ન લખાય, એનો અંત આવી જાય. ભગવાન તમને સદાય સુખી રાખે. બાપુ, હું તો તમને મારા ઘરે લઈ જવા આવી હતી. હાલો બાપુ. બાપુ, બાપુ, બાપુ. બાપુ, મને માફ કરી દ્યો. બા, બાપુ, મને માફ કરી દ્યો. બાર ભૂલી ગયો તો મા બાપને સમજી ન શક્યો. મહેશ, જે થવાનું હતું એ થઈ ગયું. ચાલો હવે અંતિમ સંસ્કારની તૈયારી કરીએ. અંતિમ સંસ્કાર? ભાઈ, આ દેશની દીકરી હજી મરી નથી ગઈ કે મા બાપને કાંધ ના આપી શકે, અને બાપુજીના અંતિમ સંસ્કાર કરવાનો તમને કોઈ હક નથી. જ્યારે બેસણામાં સમાજ આવશે ત્યારે શું કહેશો? કે ખાલી સંપત્તિ માટે અમે મા બાપને મોત સુધી લઈ ગયા. અરે ભાઈ, તમારે ત્યાં દીકરાનો જન્મ થયો ને, ત્યારે જ બાપુજીએ પોતાની તમામ મિલકત તમારા નામે લખી દીધી. એમાં મારી પણ સહી છે. આવા મા બાપને અંતિમ સંસ્કાર કરી શકીશ? વાને બાપુ કન્યાદાન તો ન કરી શક્યા, પણ આજ આ દીકરી અગ્નિદાન કરશે, અને ભાઈ બહેનના સંબંધનો પણ અંતિમ સંસ્કાર થશે. જોયું મહેશ, આવા સમયે પણ બેનને બોલવાનું કઈ ભાન નથી. તમે કેમ કઈ બોલતા નથી? નાલાયક, મારા મા બાપ વિરુદ્ધ જે રોકીને અમને અનાથ કરી નાખ્યા, આજ મારા મા બાપ કરતા તને આ ઘરમાંથી કાઢવાની જરૂર હતી. મને માફ કરી દે બેન. મા બાપનું નહીં પણ પત્નીનો આપણીને જીવન બરબાદ કરી નાખ્યું. મને માફ કરી દે બેન, માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરી દ્યો. મને જે સજા આપો એ ભોગવવા હું તૈયાર છું. મને ખબર છે
ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. બેન, આજ ખબર પડી કે દીકરીમાંથી વહુ બની શકાય છે, પણ વહુમાંથી દીકરી બનવું બહુ અઘરું છે. આજ વૃદ્ધાશ્રમમાં મા બાપ નહીં પણ સાસુ ને સસરા જાય છે, એ પણ મારા જેવી નાલાયક વહુના કારણે. મને માફ કરી દ્યો બેન, મને માફ કરી દ્યો. માફી માંગવી હોય તો બા બાપુ પાસે માંગો, એ તમને માફ કરી દેશે, પણ ભગવાન તમને ક્યારે માફ નહીં કરે. કારણ ભગવાનથી પણ જો કોઈ મોટું હોય તો મા બાપ છે, મા બાપ છે. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવી સરસો નહીં, એ હવી સરસો